શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પકડ નંબર 22, ચોપાઈ નંબર 125, પકડ નંબર 22, ચોપાઈ નંબર 125 ચોપાઈ આપણે આવ્યા છીએ. ઝવેર पैदा जमी से सोभी नहीं कया अर्श में, 14 तबक उड़ावे अर्श कांकरी, इत भी बोलना નથી તાથે. ઝવેર પેદા જમી સે, રાજ્ય મહારાજના શ્રૃંગારના સ્વરૂપનું જે વર્ણન કરી રહ્યા છે આપણે, અને જે ઝવેરો બતાવી રહ્યા છે કે એ ઝવેરો અહીંના નથી, કે એટલે ઝવેર પેદા જમી સે સોભી નહીં કહ્યા અર્શ મેં, એ બધા ઝવેરો છે એ તો જમીનમાંથી મળી રહ્યા છે. આ હીરા મોતી આ બધું ક્યાંથી? જમીનમાંથી મળે છે. આ સંસારની અંદર આજે એ છે ક્યાંથી? જમીનની અંદર મળી રહ્યું આવે છે. પરમધામની અંદર તો આ પેદા થતું નથી. પરમધામની નથી વસ્તુ આ. એટલે કે છે સોભી કહ્યા અર્શ મેં, સોભી નહીં કહ્યા અર્શ મેં, કે આ વસ્તુ પરમધામમાં નથી. આ ઝવેરો પરમધામની અંદર નથી. 14 તબક ઉડાવે અર્શ કાંગરી, કે પરમધામની એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, તો પછી રાજ્ય મહારાજના શ્રૃંગારની અંદર આ ઝવેરોની ઉપમા કેવી રીતે આપી શકીએ? ઈત ભી બોલના નહીં તાથે, અને આટલા માટે કે બોલવાનું નહીં, એમ કે છે. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આટલા માટે નહીં બોલવાનું, આ સંસારમાં આટલા માટે નહીં બોલવાનું. જે બતાવી રહ્યા છે એ ઝવેરો ઈવન ધો પરમધામ ના હોય, સાંભળજો, ઈવન ધો આ ઝવેરો છે એ ઝવેરો પરમધામ ના હોય તો પણ રાજ્ય મહારાજના શ્રૃંગારની અંદર એની તુલના નથી. ઈવન ધો આ બ્રહ્માંડની વાત તો છોડો, પણ પરમધામના જે ઝવેરો હોય એ ઝવેરો રાજ્ય મહારાજના જે છે એની સાથે તુલના ન થઈ શકે. રાજ્ય મહારાજના શ્રૃંગારની સાથે તુલના નહીં. કે કહેવાનો મતલબ કે પરમધામની કોઈ પણ વસ્તુ ધની સાથે તુલના ન થઈ શકે. પરમધામની હોવા છતો પણ, તો કેમ? તેની પાછળ આપણે બતાવ્યું હતું કારણ કે પરમધામના જે ઝવેરો છે એ નુરી તત્વના બનેલા છે. પરમધામ, આખું પરમધામ નુરી તત્વનું બનેલું છે. અને નુરી તત્વ ની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ધનીના દિલની અંદરથી એક તરંગમાંથી ઉત્પન્ન થયેલું છે. એક તરંગમાંથી. અને આવા તો સાગરોના સાગર પડેલા છે ધનીના દિલની અંદર. તો પછી ધનીની એને ઉપમા કેવી રીતે આપી શકાય? આ જમીનની વાત તો છોડો, જમીનના ઝવેરોની વાત તો છોડો, પણ પરમધામના પણ ઝવેરોની ઉપમા ન આપી શકાય. એટલા માટે કે છે આ બ્રહ્માંડની અંદર ઈત ભી બોલના નહીં તાથે, એટલા માટે કે આ બ્રહ્માંડની અંદર પરમધામનું વર્ણન ન થઈ શકે, ધનીના શ્રૃંગારનું વર્ણન ન થઈ શકે. જીત ચીજ નહીં પેદા નહીં, ના કબુ પુરાની હોય, इत शब्द जुबा जो बोलिए सो ठोर नहीं रही कोय. કે જો પેદા થતું નથી, કે નવું અને પુરાનું છે જ નહીં પરમધામની અંદર. એટલે જીત ચીજ નહીં પેદા નહીં,
તો કોઈ નવું પેદા થતું નથી કે જૂનું મીટી નથી જતું. ના કબુ પુરાની હોય, ના કબુ પુરાની હોય, જૂનું પણ થતું નથી. આપણે તો એક કપડું લાયા છીએ તો 1 વર્ષ કે 2 વર્ષ બે તો જૂનું થઈ ગયું, હવે નવું લાવો. પરમધામની અંદર આ નથી. જૂનું પુરાનું છે જ નહીં પરમધામની અંદર. તો જૂનું પુરાનું કેમ નથી? કારણ ચેતનતાને કારણે. નૂરી તત્વનું બનેલું છે, ચેતનતાને કારણે જૂનું પુરાણું નથી. તીત શબ્દ જુબા જો બોલીએ કે ત્યાં આગળનું વર્ણન કરતો કે આ શબ્દ કે આ જુબાથી બોલીએ તો સો ઠોર ન રહી કોઈ. કે અહીંયા આગળ જે બોલીએ, કઈ આગળ તો આ જે ઠોર મીન્સ કે આ જે જગ્યા છે એ જગ્યા તો કેવી છે? નાશવંત છે. આ જગ્યા કેવી છે? નાશવંત છે. અહીંની જે બધી વસ્તુઓ છે એ વસ્તુ કેવી છે? નાશવંત છે. તો કેવી રીતે બોલી શકાય? હવે જો અહીંયા બોલી ન શકાય તો કરવું શું? તો સુંદર સાથ કે આ જે તન છે એ તનની અંદર અખંડ છે શું? આપણી સુરતા જે પરમધામથી આવેલી છે. તો એ સુરતાથી આનો અહેસાસ કરો. એ સુરતાથી આનો અહેસાસ કરવાનો છે. જો કહું હક દિલ માફક તો इत भी शब्द बंधाया आथे अर्श बारी किया सो किस विद कहीं न जाया. જો કુછ કહું દિલ માફક કે રાજ્ય મહારાજના દિલની અંદર, રાજ્ય મહારાજના દિલની અંદર કે એમના દિલની ઈચ્છાઓ પ્રમાણે જો હું કહું કંઈક, દિલની ઈચ્છા પ્રમાણે જો કંઈક કહું તો એમ કે છે એટલે કે જો કુછ કહું દિલ માફક, જો કુછ જો કહું હક દિલ માફક. હક દિલ માફક નો અર્થ કે દરેકના દિલની ઈચ્છા પ્રમાણે, એમના દિલની ઈચ્છા અનુસાર હું કંઈક બતાવું તો इत भी શબ્દ બંધાય. સુંદર સાથ બહુ બારીક વસ્તુ છે સમજવા પણ. તો કે છે અહીંયા જે હું વર્ણન કરી રહી છું એમ કે છે, અહીંયા જે વર્ણન કરી રહી છું, હવે જે આ બધા શબ્દો છે કે હું કરીશું આ તો ફનાના શબ્દો છે. આ જે શબ્દ છે એ કેના છે? ફનાના છે. શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આ શબ્દો છે નિરાકારથી પણ આગળ જતા નથી, શૂન્ય ઓળંગીને આગળ જતા નથી શબ્દો. તો કેવી રીતે કરવું એમ કે છે. એટલે કે છે તો ઈત બી શબ્દ બંધાય. બંધાય મીન્સ અને લિમિટેશન છે. આની લિમિટેશન છે. નિરાકારથી તો આગળ જતા નથી. તો પછી ધનીના દિલની અંદર ઈચ્છા જે છે એનું વર્ણન કેવી રીતે કરું? તાથે અર્થ બારીક્યા, અને એટલા માટે કે પરમધામની જે બારીક્યા છે, પરમધામની જે લજ્જત છે, સો કિસ્વિદ કહી ન જાય. તો કે અહીંયા ક્યાંનું વર્ણન થઈ ન શકે. પરમધામની જે બારીક્યા છે એ અહીંયા બતાવી ન શકાય એમ કે છે. આ શબ્દથી કેવી રીતે બતાવી શકાય?
એનો મતલબ શું કહી રહ્યા છે કે આનો મતલબ કે આ જે પરમધામ જે છે એને કે આનું વર્ણન ન કરો. તમે કે સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો કે શું કહેવા માંગી રહ્યા છે. શરૂઆતની અંદર પરિક્રમાની અંદર આખું પરમધામનું વર્ણન કરીને બતાવ્યું, પણ સિદ્ધાંતની અંદર શું કહે છે કે આનું વર્ણન ન થઈ શકે. કેમ? આપણે જે વર્ણન કરી રહ્યા છે એ ફલાની અકલથી કરી રહ્યા હતા કે અહીંયા આવું છે ને અહીંયા આવું છે ને અહીંયા આવું છે. હવે શું કહે છે કે આનું વર્ણન કરવું શક્ય નથી. કે તો કે છે એ આત્મ છે આનો અહેસાસ કરે, મીન્સ આત્મ આને નિરખવા પ્રયત્ન કરે. ધણીનો ઈશારો આ છે. ક્યાં સુધી તું વર્ણન કરીશ? ક્યાં સુધી તું બોલ બોલ કરીશ? ક્યાં સુધી તું ઇલમ પાછળ દોડ દોડ કરીશ? એને તું નિરખવા તો પ્રયત્ન કર. ધણીનો આ ઈશારો છે કે આનું વર્ણન કરવું શક્ય નથી. હવે જો આનું વર્ણન કરવું શક્ય ન હોય તો શું કિસવિદ કહી ન જાય? કેવી રીતે હું કહી શકું? પરમધામની તાતે અર્શ બારીક્યા, પરમધામની બારીક્યા હું કેવી રીતે બતાવી શકું? હવે જો પરમધામની બારીક્યા બતાવી ન શકાય હોય તો એને આત્મદ્રષ્ટિથી નિરખવા પ્રયત્ન કરો. રૂની નજરથી જોવા પ્રયત્ન કરો. પણ બધા સુંદર સાથ તો આવું કરે, આવું બધા સુંદર સાથ તો આવું કરી ન શકે. કોક વીડલો હોય એવું આ કરી શકે. બધા તો ક્યાં પડેલા છે? બધા સુંદર સાથ છે ક્યાં? માયાની અંદર તરબોળ છે. કોક વીડલો હોય આ કરી શકે. એટલે કે છે જો હું બતાવીશ નહીં, એટલે કે છે હું જો આ બતાવીશ નહીં તો સુંદર સાથ સમજશે કેવી રીતે? વર્ણન આટલા માટે કરેલું છે. ચૂપ કિએ ભી ના બને હુકમ ઇલમ આયા ઇત. ચૂપ કિએ ભી ના બને. હું એ મૌન રહો તો શું ખબર પડે? કારણ કે મને મળ્યું, હવે હું મળીને લઈને બેસી ગયો. ઇન્દ્રાવતી કહે છે મને જે મળ્યું એ લઈને બેસી ગયો, તો આ સાથ કેવી રીતે જાગશે? એટલે સુંદર સાથ છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની આપણને જે કંઈક આપે એ બીજા બધા સુંદર સાથને પીરસવા પ્રયત્ન કરો. લઈને ન બેસી જાઓ, લઈને બેસી ન જાઓ. ચૂપ કિએ ભી ના બને હુકમ ઇલમ આયા ઇત. હુકમ ઇલમ, હુકમ કયો? અહીંયા આગળ કે ઇન્દ્રાવતીજીને મળ્યું. હવે ઇન્દ્રાવતીજીને મળ્યું તો ઇન્દ્રાવતીજીના દિલની અંદર કે મારા સુંદર સાથને મારે આપવું છે. તો રૂહોના દિલની ઈચ્છા, ધનીની પણ ઈચ્છા છે જો હું આ નહીં આપું તો ધનીને હું નહીં આપું તો આ સુંદર સાથ જાગશે કેમ? ઇન્દ્રાવતીને શું છે? એટલા માટે આવ્યો. જૂથના જૂથને જગાવતો મારું નામ ઇન્દ્રાવતી નાળ નહીં. ઇલમ આયા પાછળનું કારણ શું છે? ચોથા દિવસની લીલામાં ઇલમ નતો આવ્યો. પાંચમા દિવસની લીલાની અંદર ઇલમ આવ્યો. અને છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. અને તેમ છતાં પણ और काम इनको नहीं जो अर्श अरवाल लई हुज्जत. और काम इनको नहीं કે રાજ્ય મહારાજને બીજું કશું કામ છે જ નહીં. ઇनको મીન્સ ધનીને. और काम इनको नहीं, ધનીને આના સિવાય બીજું કશું જ કાર્ય નથી. રૂહોને સતત ઇશ્ક આપો એ જ આમનું કામ છે. શું કરું તમારી રૂહના મુખારવિંદ કરવું પડશે. और काम इनको नहीं, सुंदर साथ समझवा प्रयत्न करजो.
और काम इनको नहीं, બીજું કશું કાર્ય નથી. તો કાર્ય શું છે ધનીનું અહીંયા આગળ ધનીનું કાર્ય શું છે આ બ્રહ્માંડની અંદર? જો અર્થ અરવા લઈ હુજ્જત, જો અર્થ અરવા લઈ હુજ્જત, એટલે એનો મતલબ કે રૂહોને હું જો આ ન આપું તો રૂહ જાગશે કેમ નહીં? એટલા માટે રાજી મહારાજ એક યા બીજાના તનની અંદર બિરાજમાન થઈ અને આ બધું પીરસી રહ્યા છે. ધની પોતે જ, અને સાહેબી આપી છે બીજા કોઈને. એટલે ધની ધની જ કરી રહ્યા છે, આપણે કશું નથી કરતા. ધની પોતે જ કરી રહ્યા છે. એટલે કે જે ઓર કામ ઇનકો નહીં, એમને કશું કામ નથી બીજું. આ રૂહોને આ લજ્જત આપવા માટે, રૂહોને જે એમનું જે લક્ષણો છે, લક્ષણો ભૂલીને બેઠી છે, એને સમજાવવા માટે, એને પ્રજ્વલિત કરવા માટે, બસ બીજું કશું કામ ધનીનું નથી. એટલે કે છે કે એક યા બીજા તનનો યુઝ કરી અને ધની પોતે બતાવી રહ્યા છે. જો અર્થ અરવા લઈ હુજ્જત, જો અર્થ અરવા લઈ હુજ્જત, સુંદર સાથ વિચાર કરો. હવે આગળ આપણને બતાવ્યું કે ભાઈ આનું વર્ણન ન થઈ શકે, આ જીવાથી ન બોલી શકે, અને છતો પણ ધની બતાવી રહ્યા છે, ઇલમ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પલ પલ સમજાવી રહ્યા છે. કે નહીં, શું સમજાવવાનું હોય? પલ પલ બતાવી રહ્યા છે. પરમધામની બારી ક્યાં બતાવી રહ્યા છે કે છે ને, તાથે અર્શ બારી ક્યાં, તાથે અર્શ બારી ક્યાં, કે અહીં નહીં કહી જાય, પણ છતાં ધની અહીં એ બારી ક્યાં બતાવી રહ્યા છે. કારણ કે એ જે બારી ક્યાં બતાવું તો રૂહોને આ લજ્જત મળે, અને રૂહોને આ જે મળે છે એને કારણે એની રૂહ, એની સુરતા પાછી આવે. આ જ કારણ છે, બીજું કશું કારણ. એટલા માટે પરમધામની જરે જરેનું વર્ણન કરી રહ્યા છે ધની. ઇલમ કહ્યા જો લલુંદરી, ઇલમ કહ્યા જો લલુંદરી, સો તો હક કા મુતલક, इत मोमिन मिल पूछसी क्या रही रूहो को सक. કે ઇલમ કહ્યા જો લલુંદરી, જે તારતમ જ્ઞાનની જે વાત કરી રહ્યા છે, જે ઇલમ કહી રહ્યા છે, એ ઇલમ બીજું કશું જ નથી. કે ઇલમ કહ્યા જો લલિંદ્રી, સો તો હક કા મુતલક, આ બીજું કશું નથી. જે ઇલમ કહીએ છીએ, તારતમ જ્ઞાન કહીએ છીએ, લલુંદ્રી કહીએ છીએ, એ બીજું કશું નથી. એ શું છે? તો પરમધામની અંદર જે આપણી બધી વાતો છે, આ છે, બીજું કશું નથી. આ એ વાતો આપણને ધની યાદ કરાવી રહ્યા છે. ઈત મોમિન મૂલ પૂછતી, ઈત મોમિન મિલ પૂછતી, ક્યો રહી રૂહો કો સખ. કેમ? કારણ શું? ઈત અહીંયા આગળ મોમિનો મળીને પૂછશે. મોમિનો મળીને મીન્સ મોમિનો જે આ સુંદર સાથ સત્સંગ કરીને ભેગા થઈને પૂછશે કે હવે તમને શક છે, હવે તમને શક છે. કેમ પૂછી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? કે એ ઇલમ છે, બીજું કશું છે નહીં. એ ઇલમ તો આપણા ઘરની વાતો છે, આપણા ઘરની વાતો છે, બીજું કશું નથી. તારતમ જ્ઞાન, મારફત સાગર, મારફત સાગર છે શું? મારફત સાગર મારફત સાગર બીજું કશું જ નથી. આપણી બધી યાદો જે છે, એ યાદો જે વિસરી ગયા છે, ભૂલી ગયા છે, એને ધની યાદ કરાવી રહ્યા છે. જેમ કોઈ વ્યક્તિ પોતાની યાદ શક્તિ ભૂલી ગયા હોય તો એના મિત્ર હોય, એના માં હોય,
જે ગમે તે હોય, એના ફાધર હોય, એ બધે જુદી જુદી જગ્યાએ લઈ જાય. જો અહીંયા તું રમતો તો, અહીંયા તું ભણતો તો, આ તારા મિત્ર છે, આ છે, આમ છે, બધું ધીરે 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 બતાયા કરે. આ તારું ઘર છે, આ તારા અંકલ છે, બધું બતાયા કરે. અને એ ધીરે ધીરે એને બધું યાદ આવે. અને યાદ આવે તો પછી એની યાદશક્તિ પાછી આવી જાય. એમ આ જે આપણે બધું ભૂલીને બેઠા છીએ, એ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે. એ બીજું કશું છે નહીં, આપણા ઘરની જ વાતો છે. એટલે કે છે, ઇલમ કહ્યા જો લલંદરી સો તો હક કા મુતલક. જે મહારાજે આ કહ્યું છે કે શું કે ઈત મોમિન મિલ પૂછસી, ઈત મોમિન મિલ પૂછસી, કે આ બ્રહ્માંડની અંદર કે આપણે અહીંયા આવ્યા છે, બધું ભૂલ્યા છે. અને પાછો આની અંદર કે આવો શક છે. કોને પૂછી રહ્યા છે વિચારો? કે ક્યાં રહી રૂહો કો શક, ક્યાં રહી રૂહો કો શક. કેવી રીતે રહી શકે રૂહોનો શક? કે આપણા જ ઘરની વાત આપણને કોઈ બતાવી રહ્યું હોય તો એ નવાઈની વાત નથી. આમાં કોઈ સંશય હોય ખરો? આપણા જ ઘરની વાત આપણને કોઈ બતાવી દે તો નવાઈની વાત છે. આ તો ભાઈ મારા ઘરની વાત છે, તરત લાડ થાય. આ તો મારા ઘરની વાત છે. તો આપણને એ લાઈટ થતી કેમ નથી? સંસારની અંદર તમારા ઘરની કોઈ વાત કરતું હોય તો તમે ભલે તમારું ધ્યાન ન હોય, પણ બે શબ્દો તમારા કાને સાંભળે તો તરત તમને લાઈટ થઈ જાય. યા તો મારા ઘરની વાત કરી રહ્યા છે. તો અહીંયા આગળ કેમ નહીં? તમારું ધ્યાન નથી હોતું અને છતાં કોક તમારા ઘરની વાત કરતું હોય અને બે શબ્દ જો તમારા કાને પડ્યા તો તરત બીજું બધું પડતું મૂકીને એ સાંભળવા જશો, કારણ કે મારા ઘરની વાત કરી રહ્યા છે. તો અહીંયા કેમ નહીં? આ શક જે છે એ રૂહોને શક. જો अर्थ बातें शक हमको, जो अर्थ बातें शक हमको. બહુ બહુ મહત્વની વાત છે આ. કેમ આ બતાવી રહ્યા છે એની પાછળનું કારણ શું છે? કે પરમધામની વાતોની અંદર જો આપણને સંશય હોય, પરમધામની વાતોની અંદર આપણને સંશય હોય, આપણા ઘરની વાતોની અંદર સંશય હોય, ઇલમની અંદર સંશય હોય, ભાઈ આ ચોપાઈ નથી સમજાતી, આ નથી સમજાતું, આ નથી સમજાતું, આપણે કરી રહ્યા છીએ કે આ ચોપાઈ નથી સમજાતી. કેમ ન સમજાય? આપણા ઘરની વાત કેમ ન સમજાય? અને આ સમજાઈ ગયું તો સમજી લેજો કે આપણે જાગૃત થઈ ગયા. જો अर्थ बातें शक हमको, तो हके हके क्यों कहा अर्थ कबूल. तो हके क्यों कहा अर्थ कलुब. मोमिन कहे बिच वाहे दत्त, इन आशिक को हक महबूब. કે આપણને જો આ બધી વાતોની અંદર જો શક હોય, સંશય હોય, પરમધામની વાતોની અંદર શક હોય, સંશય હોય, તો પછી રાજી મહારાજ આપણા દિલની અંદર અર્થ કેવી રીતે કહી શકે? કારણ શું? કે જે ઇલમ છે, આગલી ચપાઈ, ઇલમ કહ્યા જો લલુંદરી, ઇલમ કહ્યા જો લલુંદરી, સો તો હક કા મતલબ. રાજી મહારાજના મુખારવિંદની બધી વાતો છે, આપણા ઘરની બધી વાતો છે, અને રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય તો આપણને અમુક શક ન હોવો જોઈએ, કોઈ સંશય ન હોવો જોઈએ. પણ આપણે તો કે છે આ સમજાતું નથી, અહીંયા નથી સમજાતું, અહીંયા નથી સમજાતું, અહીંયા દૂર આવી ગઈ છે, ભૂલી ગયા છે. વિચારો, યાદ નથી રહેતું. જો 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 બધા બધું યાદ જો, કોઈ સુંદર સાથે યાદ નથી રહેતું, ભૂલી જવાય છે. સાંભળજો સુંદરતા.
યાદ શક્તિ કે છે ભૂલી જવાય છે, યાદ નથી રહેતું. આ બેન બાજુમાંથી બેઠા બેઠા કહે છે કે યાદ નથી રહેતું. છોકરાના જે હોય એ કેવી રીતે યાદ રહેશે? એ પણ યાદ ના રહેવું જોઈએ. જો યાદ ના રહેતું તો કશું યાદ ના રહેવું જોઈએ. આપણો લગાવ ત્યાં છે વધારે, એટલા માટે યાદ છે. અહીંયા લગાવ નથી, એટલા માટે યાદ નથી. એ તો આપણને ગમે ત્યારે મળે. ગમે ત્યારે મળે, વર્ષમાં 1 કે 2 વાર મળે કે 5 વાર મળે આખા વર્ષની અંદર. પણ આ તો તમારા દિલની અંદર છે, તો યાદ નથી રહેતું. વિચારો સુંદર સાથ, આ તો આપણા દિલની અંદર છે તો યાદ નથી રહેતું. વિચાર્યો. જો अर्थ बातें सक हमको तो हके क्यों कया अर्थ कलुब. કેવી રીતે કહી શકાય કે રાજ્ય મહારાજની બેઠક આપણા દિલની અંદર છે? કેવી રીતે કહી શકીએ આપણે? પરમધામની વાતોની અંદર જો આપણને સંશય હોય તો, શક હોય તો, આને બીજી રીતે લઈએ તો સુંદર સાથ, કોઈ પણ સુંદર સાથ આપણને પરમધામની વિશે કોઈ પણ વસ્તુ બતાવે અને આપણા દિલને સ્પર્શી જાય, એને ગ્રહણ કરો. આની અંદર સંશય ન રાખો. અને જે સંશય રાખે, સમજી લેવું એ ઇલ્મી છે. સમજી લેવું. દિલને સ્પર્શે એને ગ્રહણ કરો. આત્મા સાક્ષી અવશ્ય આપશે, કારણ કે આત્માને બધી જ શુદ્ધ છે. આની જો अर्थ बातें सक हमको तो हके क्यों कहा अर्थ कलुब. मोमिन कहे बिच वाहे दत्त इन आसी को हक महबूब. मोमिन कहे बिच वाहे दत्त. આપણને ધણી ક્યાં લઈ જાય છે, વિચાર કરો તમે. શું કહી રહ્યા છે ધણી આપણને? કે હું તારા દિલની અંદર છું. મોમિનોની વાહિદત એકદિલી છે એમ કે છે. મોમિનોની એકદિલી છે. હવે જો મોમિનોની એકદિલી હોય, સુંદર સાથની એકદિલી હોય, કોની સાથે? ધણી સાથે. તો પછી ઇન આશિકો હક મહેબૂબ. ઇન આશિકો આપણી પર બહુ મોટી હસ્તી છે. ઇન આશિકો કયા? કે પરમધામની અંદર જેમણે દાવો કર્યો હતો કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે, એ આશિકો આ પરમધામની બધી વાતો ભૂલી જાય. એ આશિકો આ પરમધામની બધી વાતો ભૂલી જાય. એ આશિકો હું એમના દિલની અંદર બિરાજમાન છું, એ ભૂલી જાય. અને એ જ આશિકો, જે આશિક ભૂલી જાય તો છોડો, બંને રીતે જોવા ચોપાય. એ જ આશિક છે કે જે રાજી મહારાજના વાણીની અંદર કોઈ સંશય નથી રાખતા. જરેની વાત સમજ છે. પરમધામની બારી ક્યાંની વાત સમજ છે? તાતે અર્થ બારી ક્યાં કે પરમધામની બારી ક્યાં બધી વાતો સમજ છે. ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. એ આશિક છે. એ આશિક રાજી મહારાજને મહેબૂબ કહી શકે. ઇન આશિકો હક મહેબૂબ એ કઈ બતાવી શકે. મેરે મહેબૂબ એ કહી શકે. કોણ? મેરે મહેબૂબ આપણે કહીએ તો ક્યારે કહી શકીએ? કે આપણે આશિક બનીએ ત્યારે. એ વગર કહેવાય ખરું? અને આપણે આશિક ક્યારે બનીએ? તો ધની પર આપણે ફના થઈ જાય ત્યારે. તો ધની આપણી પર ફિદા થાય.
મહેબૂબ આશિક એક કહે. હવે કે છે કે આશિક આપણે હઈએ તો આપણે રાજી મહારાજને મહેબૂબ કહી શકીએ. આશિક હઈએ તો એનું આપણે બંને પાસા જોયા. બંને પાસા જોયા. એટલે પહેલું ચરણ ને બીજું ચરણનો જુદો અર્થ, ત્રીજું ને ચોથા ચરણનો જુદો. કે જે કોઈ મોમીનને દિલમાં શક હોય એ મોમીન ના દિલની અંદર રાજી મહારાજ પોતાની બેઠક કેવી રીતે બતાવી શકે? પરમધામની વાતોની અંદર જેને શક હોય એ મોમીનના દિલની અંદર રાજી મહારાજ કેવી રીતે બેસી શકે? પણ જે આશિક જે છે, મોમીન કહે બીચ વાહિદત. હવે બીચ વાહિદત મીન્સ ધણીના વચનોને જે સ્વીકારી લે, વાણીને અપનાવી લે, કોઈ સુંદર સાથ બતાવે એને ગ્રહણ કરી લે, સંશય ન રાખે એની અંદર, એવા જે મોમીનો વાહિદત, એ જે છે એ રાજ્ય મહારાજને આશિક કહી શકે. એ રાજ્ય મહારાજને મહેબૂબ કહી શકે. સોરી, માફ કરજો. કારણ કે કેમ કે ધનીએ જે બતાવ્યું એ બધું ગ્રહણ કરી લીધું, આમાં કોઈ સંશય નથી. જેમ આપણે સંસારનું ઉદાહરણ જો તમે કે આપણા પતિ આપણને જે કંઈક બતાવી રહે કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, પછી એમાં કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય, એને આશિક કહેવાય. અને આર્ગ્યુમેન્ટ કરે તો સુંદર સાથ. આ એક સિમ્પલ છે. આપણા ઘરની વાત જુઓ, સિમ્પલ ઉદાહરણ કે આપણને પતિ કે તારે આ કરવાનું છે, અને પત્ની જો એની સાથે આર્ગ્યુમેન્ટ કરે તો પછી એ પત્ની ના દિલની અંદર એના પતિ સાથેનો પ્રેમ કહેવાય ખરો? ન કહેવાય. એટલે એના દિલમાં નથી એના પતિ. અને એને સ્વીકારી લે તો પછી એના દિલની અંદર એના પતિ છે કે નહીં? તો એ મહેબૂબ કહી શકે. આ બતાવી રહ્યા છે તમે. પતિ જે આપે, પતિ જે કહે, અને એ જો પત્ની સ્વીકારી લે, બધું પત્ની સ્વીકારી લે તો એ આશિક થઈ ગઈ. એમાં સંશય ન કરે કે આવું કેમ કરવાનું, આવું કેમ કરવાનું, આવું કેમ કરવાનું, પૂછ્યા ન કરે. તો એ એના પતિ માટે એવી આશિક કહેવાય, અને એનો પતિ એના માટે મહેબૂબ કહેવાય. પણ જો એના વચનોની અંદર સંશય રાખે, આર્ગ્યુમેન્ટ કરે, સ્વીકારે નહીં, તો એના દિલની અંદર એના પતિ વિશે એને પ્રેમ છે કહેવાય? આ સમજાયું સરસ રીતે? કારણ કે આપણે રોજ અનુભવની અંદર આવી રહ્યું છે એટલા માટે સમજી ગયું. પણ ધની જે બતાવી રહ્યા છે સમજાતું નથી. એટલે કે છે કે ધનીના જે વચનો છે એ ધનીના વચનોની અંદર જો કોઈ સુંદર સાથને શક હોય તો એના દિલનો ધની બિરાજમાન કેવી રીતે હોઈ શકે? એના દિલની અંદર ધની બિરાજમાન કેવી રીતે હોઈ શકે? જેમ પત્ની પતિ સાથે આર્ગ્યુમેન્ટ કરતી હોય તો એ પતિ ને પત્ની પર પ્રેમ કેવી રીતે આવી શકે? સુંદર સાથ સમજો. આપણે પતિ સાથે રોજ આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ તો પછી આપણા પતિને આપણી પર પ્રેમ હોય ખરો? અને જે કે એને સ્વીકારતા હોઈએ તો પતિને પ્રેમ હોય કે ન હોય? તો એ બંને વચ્ચે જે વાહેદત થઈ, એ બંને પતિ પત્ની વચ્ચે જો વાહેદત થઈ તો આશિક જે છે, વાહેદત મીન્સ ગ્રહણ કરી લીધું આપણે, તો આપણે આશિક એને આપણા પતિને આપણે મહેબૂબ કહી શકીએ. તો જે મોમિનોને ઇલમની અંદર, કારણ કે રાજ્ય મહારાજના મુખારબંધી આવેલી છે વાણી, ઇલમની અંદર, લલુંદની અંદર કોઈ પણ પ્રકારનો શક ન હોય, બેશક થઈ ગયેલા છે. ધની આપણને બેશક તો કરેલા છે, પણ આ વચનોની અંદર, આની અંદર પણ આપણે જો બેશક થઈ ગયા હોઈએ તો આપણા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. અને જો એ અર્શ કરીને બિરાજમાન હોય તો
મોમિનોની એક દિલી વાહિદતને કારણે મોમિન આશિક છે અને રાજ્ય મહારાજ મહેબૂબ છે. અને સમજાય તો ફરી એકવાર સંસારના ઉદાહરણથી કે પતિના વચનોને જો પત્ની પ્રેમ પૂર્વક ગ્રહણ કરે તો પત્ની છે આશિક થઈ અને પતિ મહેબૂબ માસૂક થઈ ગયા. તો પતિના દિલની અંદર પતિ પ્રત્યે પ્રેમ છે, એટલે એના દિલની અંદર પત્નીના દિલની અંદર વિરાજમાન છે પોતાનો ધણી. વાહિદત થઈ ગઈ, ઉત્પૃત થઈ ગઈ. અને સ્વીકારે નહીં તો, એમના વચનો સ્વીકારે નહીં તો શી સ્થિતિ આવે? પતિને પ્રેમ આવે ખરો? એના દિલમાં એના વિશે ભાવ આવે ખરો? બસ સિમ્પલ છે. હવે કે છે જો પતિના વચનોને સ્વીકારે, મીન્સ વાણીને સ્વીકારે, આમાં કોઈ સંશય ન હોય, આપણા દિલને અર્થ કરીને ધણી વિરાજમાન હોય તો महबूब आशिक एक है, वाहिदत भी एक कहलाए. महबूब आशिक एक है मीन्स મોમિનો અને રાજી મહારાજ બંને એક છે, બંને ઓતપ્રોત થઈ ગયા. પછી બંને ઓતપ્રોત થઈ ગયા. વાહિદત પણ એક છે, એક દિલી. કારણ કે બધું જ સ્વીકારી લીધું છે. આશિક અને માસુક વચ્ચે ઓતપ્રોત થઈ ગયા, બંને એક દિલ થઈ ગયા, વાહિદત થઈ ગઈ. એટલે આશિક માસુક બંને એક થઈ ગયા. એટલે કે છે આશિક महबूब आशिक एक कहे, वाहिदत भी एक कहलाए, वाहिदत भी एक कहलाए. अर्श भी दिल मोमिन कहा, ए तो मिली तीनों विद आए. अर्श भी दिल मोमिन कहा, આપણા દિલની અંદર ધણી વિરાજમાન થઈ ગયા. મોમિની રાજી મહારાજે આપણા દિલને પણ અર્થ કર્યું. તો એ તીનો, હવે એ તીનો કયું કે આપણું દિલ, આત્મનું દિલ, પર આત્મનું દિલ અને ધણીનું દિલ ત્રણે એક થઈ ગયા. મીન્સ આત્મ પર આત્મ અને ધણી એક થઈ ગયા. આ જે વાહિદત છે એ બતાવી રહ્યા છે. તો કે છે अर्थ भी दिल मोमिन કહ્યા, એ તો મિલી તીનો વિદ આए, એ તો મિલી તીનો વિદ આए. એ તો મિલી, શું મિલ્યું કે આ દિલ મળ્યું, આત્મનું દિલ મળ્યું, પર આત્મનું દિલ અને ધણીનું દિલ, તીન વિધ, આ ત્રણે ત્રણ દિલ એક થઈ ગયા. અને એ વાહિદત જ્યારે થાય તો આપણને ધણીના દીદાર થાય અને આપણે પરમધામની અંદર જાવ. પરમધામની જરે જરે આપણને નજરો નજર દેખાય. બહુ બારીક વાતો છે આ. અહીંયા વર્ણન ન થઈ શકે, પરમધામનું વર્ણન ન થઈ શકે ફનાના શબ્દોથી. અને છતો પણ ધની ઇલમ લલુંદરી લઈને આવેલા છે. અને આની અંદર જો આપણને શક હોય તો આપણા દિલની અંદર ધની વિરાજમાં નથી, સમજી લેવું. સંશય શોનો હોય? આ નથી આવડતું, પેલું નથી આવડતું, પેલી નથી આવડતું. એનો અર્થ બીજો કશું નહીં, ધની આપણા દિલમાં નથી વિરાજમાન. આના બે અર્થ થઈ શકે બેન, આના બે અર્થ થઈ શકે. કે ધની આપણને જે આપી રહ્યા છે, બતાવી રહ્યા છે, અને એને આપણે ગ્રહણ નથી કરતા. આપણે ગ્રહણ નથી કરતા, સાંભળીએ છીએ ખરા, પણ એની પર અમલ નથી કરતા. એ ગ્રહણ કરવું કહેવાય. એ ગ્રહણ નથી કરતા તો આપણા દિલને ધની અર્થ કે બિરાજમાન થાય ખરા? જેમ આપણો પતિ હોય અને આપણો પતિ જોબ પર જતો હોય અને આપણને કહી જાય કે આટલું આટલું તું કરીને તૈયાર રહેજે, અને એને કશું જ ન કર્યું હોય
કશું જ ન કર્યું હોય. પતિ ઘરે પાછો આવે અને જુએ તો બધું હતું એવું ને એવું. પછી પતિના દિલમાં એ પત્ની પ્રત્યે પ્રેમ હોય ખરો? આ જ વસ્તુ છે, બીજું કશું જ નથી. ધની જે આપણને કહી રહ્યા છે આની અંદર સંશય લાવીએ છીએ આપણે. ધનીના વચનોને આપણે કહેવાનું કે આ સમજાતું નથી, આ સમજાતું નથી. તો જો આપણને સમજાવતું ન હોય તો પછી આપણે મોમીન કેમ ના? આપણા જ પતિના શબ્દો આપણે ન સમજી શકતા હોય તો પછી આપણે એમની પત્ની કેમ કહેવાય? પતિ જે કે એ પત્ની સમજી ન શકતી હોય તો એને પત્ની કહેવાય ખરી? એ બંને વચ્ચે વાહિદત હોય ખરી? એ બંને વચ્ચે પ્રેમ હોય ખરો? સંસારનું ઉદાહરણ જુઓ તમે. અને પતિના વચનોને એ પ્રેમથી સ્વીકારતી હોય, તો બંને વચ્ચે ઓતપ્રોત એકદિલી થઈ જાય કે ન થાય? એ પતિને કહેવાની જરૂર ન પડે, પતિ કે પહેલા તો હાજર હોય, કારણ કે એના દિલની વાત, પતિના દિલની વાત પત્ની હવે વાંચતો શીખી ગઈ કે પતિના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ પહેલા તો હાજર કરી દે. અને થાય છે આવું, નથી તો તેવું ના માનશો. પતિ માગે પહેલા હાજર કરી દે પત્ની. આ સંસારના ઉદાહરણની વાત છે એનો. પણ ક્યારે? કે પતિના સતત સાનિધ્યની અંદર પત્ની રહેતી હોય ત્યારે. આ પછી આ પતિને આ પછી આ જોઈશે, આ પછી આ જોઈશે, આ પછી આ જોઈશે. પતિને બધી જ શુદ્ધ પડે, બધું જ હાજર કરી દે. તો એ જ્યારે બધું હાજર કરી દે, આપણે આશિક બન્યા અને આપણો જે પતિ છે એ મહેબૂબ બન્યા, માસૂક બન્યા. તો એ માસૂક આપણા દિલની અંદર પછી હોય કે ન હોય? દિલની અંદર હોય મીન્સ કે આપણા દિલની અંદર જ રમતો હોય કે આના પછી આ જોઈશે, આના પછી બધું તૈયાર હાજર કરી દઈએ છીએ આપણે. તો આપણા દિલમાં જે રમતા હોય, તો આપણા દિલમાં હોય છે, એ હોય કે ના હોય? અને આપણે કશું કરતા ના હોય તો આપણા દિલમાં હોય? સંસારની બધી જ, હજુ આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું, સંસારના બધી જ લમણાઓ હોય તો આપણા દિલને અર્થ કહેવાય ખરું? પતિ આપણા દિલમાં કહેવાય ખરું? સુંદર સાથ વિચારો. અને જો આ કર્યું તો આપણે આશિક કહેવાઈએ અને આપણા ધની છે માસુક કહેવાય. અને આપણા બંને વચ્ચે, આશિક અને માસુક વચ્ચે બંને ઓતપ્રોત એક દિલી છે. અને એક દિલી થઈ તો આ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. તો આ દિલ, ધનીનું દિલ અને પરાત્મનું દિલ એક થાય, ત્રણ દિલ એક થાય. હવે ત્રણ દિલ એક થાય તો શું થાય? કયામત આવી જાય કે ના આવી જાય? और भी कहूं सो सुनो. હવે હજુ આગળ કહું એ સાંભળો, હજુ અહીંયા પૂરું નથી થયું. और भी कहूं सो सुनो, मोमिन अर्श से आए उतर, इलम दिया हके अपना, अब इनो इनो जुदे कहिए क्यों कर. હજુ કયું સાંભળો કે આપણા ઘરની ઇલમ દિયા હકે અપના. રાજી મહારાજે પોતાના દિલની વાતો આપણને કહી છે. મારફત ચાલી રહ્યું છે, મારફત સાગર નિજબુદ્ધ છે. और भी कहूं सो सुनो, મોમિન અર્શ સે આય ઉતર. મોમિનો ક્યાંથી આવે છે? પરમધામથી આવેલા છે. હવે જો પરમધામથી આવેલા હોય અને ધની પોતાની જે વાતો છે એ વાતો બતાવી રહ્યા હોય, લીલાઓ બતાવી રહ્યા હોય, તો પછી આપણે ધની જુદા છે એ કેવી રીતે કહી શકીએ?
એટલે કે છે ઇલમ દિયા હકે, ઇલમ દિયા હકે અપના, બધું આપણને બતાવી રહ્યા છે. તો ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. તો અબ ઈનો જુદે કહીએ ક્યો કર, તો અબ ઈનો જુદે કહીએ ક્યો કર, એમને જુદા કેવી રીતે કહી શકાય? ઉદાહરણ એક સરસ આપું. પત્ની પિયર ગઈ છે, પત્ની પિયર ગઈ છે અને પતિ આવી અને બધી વાત કહી દે એને કે ભાઈ આ થયું, આ થયું, આ થયું. કારણ કે 10 દિવસથી પિયર છે પત્ની. તો પત્ની પતિ છે ત્યાં જાય, ક્યાં જાય? એની સાસરીમાં જાય અને સાસરીમાં જઈ અને જે અહીંયા આગળ જે બધું 10 દિવસની અંદર જે થયું હતું એ બધું જ એને કહી દે પત્નીને. તો પછી જો બધું કહી દે તો પછી એ બે જુદા છે એવું કઈ રીતે કહી શકાય આપણે? સુંદર સાહેબ, સમજો આ વાત. એ બંને જુદા છે કેવી રીતે કહી શકાય? પણ ક્યારે? કે પતિ જે કહે છે બધું ગ્રહણ કરે, શાંતિથી સાંભળે ત્યારે. એટલે કે છે और भी कहूं तो सुनो, और भी कहूं તો સુનો. મોમિન અર્શ સે આયે ઉતર, આપણે પરમધામથી અહીં આવેલા છીએ. હવે જો પરમધામથી આવેલા હોય અને ધની આપણને જો બતાવી રહ્યા હોય, ધની આપણને જો બતાવી રહ્યા હોય તો પછી આપણે એને ધની જુદા કેવી રીતે કહી શકીએ આપણે? કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ કે આપણને જો આ વાણી મળી છે, સુંદર સાહેબ, આપણને ધનીના વચનોની જરે જરેની સમજ છે, પરમધામની જરે જરેની સમજ છે, તો પછી આપણે મોમીન છે કે નહીં, આની અંદર શક ન લાવો તમે. આ વાણી આપણને કેમ સાંભળવાની મળે છે? આ વાણીની અંદર કેમ આપણે ડૂબ્યા છે? કે આપણે ધની સાથેની નિસ્બત છે, એને કારણે આપણે અને ધની જુદા નથી, આપણે એક છીએ. એ ચોક્કસ કરી લો, દ્રઢતા લાવી દો દિલની અંદર. હમ તુમ જુદા નહીં હે. તો જ આ વચન આપણને સાંભળવા મળે. આ બ્રહ્મવાણી છે તો જ સાંભળવા મળે, નહીં તો આ ન મળે. નહીં તો જો એ મળતી હોત બધાને તો મહાદેવજી બતાવી રહ્યા હતા તો પાર્વતી સૂઈ ગયા હતા. હુંકારો કોણ કરી દીધું? પોપટ કરી રહ્યો હતો. એ પોપટ બીજું કોઈ નતું, સુખદેવજી હતા. તો અહીંયા આગળ જે રાજીના વચનોને જે બારીકીથી લે છે એ બીજું કોઈ નથી રહેતું, એ મોમીનો જ લઈ રહ્યા છે. મોમીનો જ લઈ રહ્યા છે. એનો મતલબ એવો નથી કે આ બધા મોમીનો છે. એનો મતલબ એવો ના સમજો કે આપણે બધા મોમીનો છે. પણ એ વચનો લઈને એ માર્ગ પર ચાલે છે, એ મોમીન છે. એમના દિલને ધનીએ અર્થ કર્યું છે. પતિના વચનો પત્ની સાંભળે ખરી, પણ એનું અનુકરણ ન કરે તો? સંસારનું ઉદાહરણ જુઓ. અને પત્ની કહેવાય ખરી? એ જ વસ્તુ અહીંયા છે, બીજું કશું નથી. એટલે ઇલમ દિયા હકે અપના. રાજી મહારાજે બધી વાતો કહી દીધી, પરમધામની બધી વાતો કરી દીધી. તો પરમધામની બધી વાતો કરી, કોને કરી? મોમીનને કરી, રૂહને કરી. તો એને રૂહ અને રાજી મહારાજ જુદા કેમ ના કહેવાય? મારા દિલની વાતો તમને હું બધી કરી દઉં અને તમારું દિલ આને ગ્રહણ કરે, દિલથી તમે ગ્રહણ કરો, તો પછી આપણે બંને જુદા કેમ ના કહેવાઈએ? આ વાત છે કે આપણું દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત થઈ ગયું. એટલે કે છે અબ ઈનો જુદા કહીએ ક્यों કર, અબ ઈનો જુદા કહીએ ક્यों કર.
फुरमान आया इनो पर अहमद इनो सिरदार हक बिना कछुक न रखे इनो दुनिया करी मुर्दार કે જ્યાં ફુરમાન આવ્યું એટલે હવે જો ઇલમની વાત કરી ને ઇલમની વાત કરી હવે શું કે છે ફુરમાન આયા ઇનો પર તો ઇલમ કેમ ન લખ્યું અહીંયા ફુરમાન લખ્યું કેમ કારણ શું કે જે આ બધા વચનો છે આ બધા વચનો ઇનો પર મીન્સ મોમીનો પર આવ્યા છે આ બધા વચનો કોની પર આવ્યા છે મોમીનો પર આવેલા છે અને એમના સુભાન કોણ છે શ્યામા મહારાણીજી અહમદ ઇનો સિરદાર શ્યામા મહારાણી છે આપણે રાજ્ય મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે એટલે આપણા સિરદાર કોણ છે આપણા સુભાન કોણ છે સિરદાર શ્યામા મહારાણીજી આના સિરદાર છે હવે જો આ જે ફુરમાન આવ્યું અને આ ફુરમાન પર આપણે ન ચાલીએ તો મોમીન કહેવાય ખરા હક વિના કછું ના રાખે અને જો આ ફુરમાન આવ્યું હોય તો રાજ્ય સિવાય બીજું કશું ના રાખે દિલની અંદર લેકે છે હક વિના કછુક ના રાખે ઈનો દુનિયા કરી મૂળવા ઈનો મીન્સ જે મોમીનો છે દુનિયા મુર્દાર કરી દીધી ઈનો એ કરી મુર્દાર કોણે કરી મુર્દાર કે જે મોમીનોએ રાજ્ય મહારાજના વચનો દિલથી લીધા છે સાંભળ્યા છે ને એ માર્ગ પર ચાલી રહી છે એમણે મુર્દાર કરી છે બીજા બધાએ નથી કરી મુર્દાર જેમ પત્ની છે પિયર ગઈ છે પતિ છે શાસ્ત્રીમાં જાય છે અને શાસ્ત્રીમાં જઈ પતિ ઘરની બધી જ વાત પોતાની પત્નીને કરી રહ્યા છે અને પતિ એક દિલથી સાંભળે છે તો હવે પત્ની કહેશે કે ચાલો આપણે ઘરે પાછા જઈએ આટલું બધું થઈ રહ્યું હોય તો તમે મને જણાવ્યું કેમ નહીં પહેલા એમ કરીને બધું જ પિયરનું બધું છોડી અને તરત પત્ની પાછી આવે એને કહેવાય પત્ની એમણે દુનિયા મુર્દાર કરી પણ પછી સાંભળીને બેસી રહી હોય તો આ કઈ અર્થ કરો કહેવાનો શું અર્થ ચલો આ બધું મારે પછી તરત એની માને કે માં હું જઉં છું મારા ઘરે 10 દિવસથી રહેતી હતી આનંદમાં રહેતી હતી પણ પતિ આવીને પતિએ બધી વાતો કરી તો તરત પછી પત્ની ત્યાંથી નાસે ચલો કે આપણે ઘરે જઈએ પાછા એ બધું જ પછી પડતું મૂકીને ઘરે આવે આને કહેવાય આ જ છે વાત બીજું કશું નથી એટલે એ કે છે કે ધનીના વચનો સાંભળીને હક વિના કછુક ના રાખે ધની તો બીજું કશું ના રાખે એ મોમીનોએ આ દુનિયાને મુર્દાર કરી છે એટલે મોમીનોએ જેને મુર્દાર કર્યું છે આમ ખલકે એને અપનાવ્યું છે અને આ બધી જે બુજરગી છે કોની છે મોમીનોની છે એમના ગુણો છે આ તેની સિવાય કશું ના રાખે પરમધામમાં શું રાખ્યું એ સબ બુજરગી ઇનો કી क्यों जुदे कहिए वाहे दत्त इने कनु की दुनी क्या जान ही रूहे अर्स हका निस्बत એ સબ બુજરગી કે જે આ મોમીનોની જે છે આ મોમીનોની મહિમા આટલા માટે છે કેમ કે છે એમની મહિમા ગવાશે એ સબ બુજરગી ઇનો की क्यों जुदे कहिए वायदत મોમીનોની મહિમા શું છે કે ધનીના વચનો લે અને તરત એને સ્વીકારી લે આ મોમીનોની મહિમા છે મોમીનના ગુણો છે આ બીજા તો શક લાવા સંશય કરે અને જે મોમીન હશે એ ધનીના વચનોને પ્રેમથી ગ્રહણ કરશે
પછી ઇલમને જોવા નહીં જાય કે આવું ક્યાં લખ્યું છે અને શું કર્યું છે. એ મોમીન નથી સમજી લેવું, ઇલ્મી છે. ધનિક ખુદ અંદર બેઠેલા છે, દિલની અંદર બેઠેલા છે, અને આપણે પાછળ આને થોડો વિચાર કરો, દિલથી વિચાર કરો તો સમજાશે. ક્યાં જુદે કહીએ વાહિદત, એમને જુદા કેવી રીતે કહી શકાય? એમને જુદા કેવી રીતે કહી શકાય? ઈને લલુંદ ઈને કુનકી દુની ક્યાં જાની, એને કુનકી દુનિયા ક્યાં જાની. કુનકી મીન્સ કે જે કુનથી જે પેદા થયેલી છે એ દુનિયા એમને શું સમજે? કુનકી મીન્સ કે કુન શબ્દથી જે પેદા થયેલી છે એ દુનિયા આ મોમિનોને શું સમજે? કેવી રીતે સમજી શકે? લેખે છે ઈને એટલે મોમિનોને કુનકી દુની ક્યાં જાન હી રૂહે અર્થ હક વાહિદત. રૂહે પરમધામની અંદર રાજ્ય મહારાજ સાથે વાહિદત એક દિલ છે. હવે અહીંયા આગળ રૂહે અર્થ હક વાહિદત, અહીંયા આગળ ચોથું ચરણ શું કહી રહી છે કે આ દુનિયા શું જાણે? એમ કે છે કેમ કે આપણા દિલને તેની અર્થ કરીને બિરાજમાન છે, તો આપણા દિલ સાથે મીન્સ મોમિન હશે એ દિલ કે છે એ પ્રમાણે ચાલશે, દિમાગથી નહીં ચાલે. આ દુનિયાવાળા શું સમજે આને? એ દુનિયાવાળા દિમાગથી ચાલશે, મોમિન છે એ દિલથી ચાલશે. એટલે કે છે રૂહે અર્થ હક નિસ્બત. કેમ? રાજી મહારાજ આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે, તો નિસ્બત કઈ રાખે? દિલ સાથેની નિસ્બત રાખે, દિમાગ સાથેની નિસ્બત ન રાખે. આ મોમિન છે. અને જો આ નિસ્બત રાખે તો શું થાય? પછી પરમધામનું કશું આપણાથી છુપું રહે ખરું? ધનીના હક્કે દિલ કી બારી ક્યાં આપણને સમજાય કે ન સમજાય? ધનીના ઈશારા આપણને સમજાય કે ન સમજાય? સરસ ઉદાહરણ, આનું એક સરસ ઉદાહરણ આપું કે વહુ અને સાસુમાં. બીજું તો શું ઉદાહરણ આપીએ આપણે સમજવા માટે? વહુ અને સાસુમાં. જો વહુ અને સાસુમાને બંને જો એક સાથે બનતું હોય, શક્ય નથી અહીંયા આગળ આ સંસારમાં, પણ જો બનતું હોય તો સાસુમાના ઈશારા છે એ વહુને બધી ખબર પડે કે ન પડે? બનતું હોય તો. અને ન બનતું હોય તો પડે ખબર? સિમ્પલ છે આ, સિમ્પલ સિમ્પલ, એકદમ સરળ ને સિમ્પલ સમજાઈ જાય એવું છે આ. બંનેને એક દિલી હોય, સાસુમાને વહુને બંનેને એક દિલી હોય, તો સાસુમાં ઈશારો કરે ને તરત પત્ની એની વહુ સમજી જાય. બંનેને એક દિલી હોય, આના પછી સાસુમાને આ જોઈશે આ જોઈશે બધું તૈયાર. એ કહેતા પહેલા કહી દે કે મેં આ બધું તૈયાર કરી દીધું. એક દિલી હોય, અને જો એક દિલી ના હોય તો સુંદર સાત વિચારો. વિચાર વિચાર વિચાર્યો. સંસારની અંદર પણ આપણે આ કરી રહ્યા છીએ. આપણે છે ક્યાં? કયો સંબંધ સાચો છે? એવું ના માનશો કે આપણે નથી કરતા. વજૂદના ધણી માટે આપણે બધું કરી રહ્યા છીએ. વજૂદના ધણી માટે આ બધું કરી, વજૂદના ધણી સાથે આપણે એક દિલી છે. બધું જ આપણે વજૂદના ધણી માટે કરીએ છીએ, પણ આપણા આત્મના ધણી માટે વિચારો. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. એટલે કે છે કે એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે, બે ન રહી શકે. એક દિલની અંદર એક જ ઈશ્ક રહી શકે, બે ઈશ્ક રાખવા પ્રયત્ન કરીએ છીએ આપણે. વજૂદનો ઈશ્ક અને આત્મનો ઈશ્ક શક્ય નથી. એને એટલે કે છે કે દુનિયા જે છે આ મોમિનોએ દુનિયાને મૂળધાર કરી છે. આ મોમિનોએ કે ધનીના વચનોને, ધનીના ફુરમાનને, એટલે ફુરમાન આયા ઈનો પર, ધનીના ફુરમાનને જેણે મોમિનોએ ગ્રહણ કરેલા છે એ હક વિના કુછ ન રખે.
અને એ ગ્રહણ કર્યા છે એ રાજી મહારાજ સિવાય બીજું કશું જ ન રાખે. અને આ દુનિયાને ઈનો દુનિયા કરી મુર્દાર, ઈનો દુનિયા કરી મુર્દાર. એ સબ બુઝરગી મોમિન કી. આ બધી જ બુઝરગી મીન્સ આ બધી મહિમા મોમિનોની છે કે છે. આ બધી મહિમા મોમિનો છે. આ બધી વાતો મોમિનોની છે. આના ગુણગાન કોણ છે? મોમિનોના ગુણગાન ગાઈ રહ્યા છે. એ સબ બુઝરગી મોમિન કી. ક્યાં જુદે કહીએ વાહિદત? કેવી રીતે જુદા કહી શકાય? પાછા તો આપણે શું કહીએ છીએ રાજી મહારાજને? એ પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં હૈ. રાજી મહારાજ કે પડદો મારે નથી હટાવવાનો, પડદો તારે હટાવવાનો છે. હું તો જુદો નથી, હું તો તારી સાથે તારા દિલમાં જ છું. તું પડદો હટાઈને તું જો તારી જાતે કે આપણે જુદા નથી. સજદા કબૂલ કર લો અબ તો પ્રિય હમારા. ધણી કે છે મેં તો તારો સજદો સ્વીકારેલો છે, સ્વીકારેલો છે, એટલા માટે હું તારા દિલની અંદર બિરાજમાન છું. તે નથી સ્વીકાર્યો, તે નથી મને અપનાવ્યો, એના કારણે તને જુદાગી લાગે છે. રાજ્ય મહારાજ તો આશિક બનીને આપણા દિલમાં બિરાજમાન છે, પણ એ આશિકી તે નથી નિભાવી એટલા માટે જુદાગી લાગે છે. એ આશિકી તું નિભાવીશ તો આપણે ઓતપ્રોત થઈ જઈશું. વિચાર 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 આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. એ સબ બુઝરગી ઈનો કી ક્यों जुदे कहिए वाहिदत इन्हें कुन की दुनी क्या जान ही रुए अर्स हक निस्बत रुए अर्स हक निस्बत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.